ચાપ રોડ પર બેફામ કાર ચાલકે વધુ એક માસૂમ દીકરીનો ભોગ લીધો છે। શેરીમાં રમતી 2 વર્ષની બાળકીને કાર ચાલકે અડફેટે લીધી। બેફામ રીતે કાર ચલાવી માસૂમને અડફેટે લીધી। બાળકીને ગંભીર ઇજાઓ થતા સારવાર દરમિયાન મોત થયું। પોલીસે કાર ચાલક વિરુદ્ધ ગુનો નોંધી તપાસ હાથ ધરી છે। આપ જુઓ, જે મોરબીમાં ઘટના બની છે, બેફામ રીતે કાર ચલાવીને માસૂમને અડફેટે લીધી હતી। ઓનલાઈન પર સંવાદદાતા હિમાંશુ જોડાઈ ચૂક્યા છે। હિમાંશુ, કઈ રીતે આ બનાવ બન્યો, શું પોલીસની કાર્યવાહી, એક માસૂમનો જીવ ગયો છે? જી, આપને જણાવી દો મિત્તલ કે ગઈકાલે સાંજના 5:30 વાગ્યાના અરસાનો સમય હતો, ત્યારે તેના જે બાળકી ગુજરી ગઈ છે ધનસી, તેના પરિવારજનો એટલે કે માતા પિતા પણ ત્યાં ઘર પાસે જ બેઠા હતા અને કામ કરતા હતા। દરમિયાન શેરીના ખૂણા પાસે આ દીકરી જે છે તે રમતી હતી અને કાર ચાલક જે નીરવ ભોરણિયા કરી છે તેઓના શાળાના ઘરે તે વિસ્તારમાં આવ્યા હતા અને દરમિયાન આ ધનશ્રી નામની જે બાળકી છે તે બાળકીને હડફેટે લીધી અને તેના શરીર ઉપરથી કારના 2 ટાયર ફેરવી દીધા હતા, જેથી કરીને આ માસૂમ બાળકીને છાતી અને પેટના ભાગે ગંભીર ઇજા થવાથી તે બાળકીનું મોત નીપજ્યું છે। અને આ બનાવ સંદર્ભે હાલમાં જે મૃતક બાળકી છે તેના પિતા દ્વારા મોરબી એ ડિવિઝન પોલીસ સ્ટેશન ખાતે કાર ચાલક સામે ફરિયાદ નોંધવામાં આવતા પોલીસે આરોપીને પકડવા માટેની આગળની કાર્યવાહી હાથ ધરેલી છે। જી હિમાંશુ, આભાર માહિતી બદલ।